આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય ભીમ નવોદય. મિત્રો, આ અભયભાઈ વાછાણીનો વિડીયો છે, જે ભાયાવદરના વતની છે, ઉપલેટા તાલુકાનું ભાયાવદર. એનો વિડીયો છે, ખૂબ સાંભળવા જેવો છે. એમણે અગાઉ લગ્ન કરેલ હતા, પણ બાઈ ચારિત્ર્યની ખરાબ હશે એવું એમનું કહેવાનું થાય છે. કારણ કે સગાઈ પહેલા પણ ભાગી ગઈ હતી એવા એમને પુરાવા મળ્યા છે, પણ 1.5 વર્ષ પછી પુરાવા મળ્યા એટલે એણે એમની સાથે છૂટું કર્યું. પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો, એમને બીજું જીવનસાથી વ્યવસ્થિત મળી જાય એટલા માટે. અને આપણે જે વાત કરીએ છીએ કે દર શનિવારે રાત્રે 7:30 વાગે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ. તો ગયા શનિવારે આપણે લાઈવ થયા હતા ત્યારે ખૂબ સરસ વાત કરી છે. આપણા સમાજમાં વાંઢાઓની સંખ્યા કેમ વધતી જાય છે એ બાબતે ખૂબ ચિંતન કર્યું છે. અને જો એમાં આપણે સફળ થાય તો આ વાંઢાની સંખ્યા પણ ઘટી જશે અને યોગ્ય જીવનસાથી પણ દરેકને મળી જશે. તો એના માટેની ચર્ચાઓ આપણે ગયા શનિવારે કરેલ હતી, જેમાં 300 થી 400 લોકો આપણી સાથે જોડાણા હતા. અત્યારે એ વિડીયો છે 10,000 લોકોએ જોયેલો છે. તમે પણ જોઈ લેજો. 1 કલાકનો વિડીયો છે, પૂરો સાંભળો નિરાંતે સમય લઈ. અને આપણી સાથે ડૉક્ટર જીતેન્દ્ર પ્રિયદર્શી જોડાણા હતા, એણે પણ ખૂબ સરસ વાતો કરી છે, તો એ સાંભળો. અને આ શનિવારે રાત્રે 7:30 વાગે આપણે મળીશું, ત્યારે આપણે અંધશ્રદ્ધા વિશે વાત કરીશું. તો તમે ચોક્કસ જોડાવ અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આપણે શનિવારે રાત્રે 7:30 વાગે મળીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. हेलो, હા, कौन बोले भाई? તમારો ફોન હતો આમાં? हाँ फोन तो पर कौन नाम તમારું? જીવનસાથીમાંથી બોલું છું. હા, હા, આપણે એક બાબાનો સંબંધ કરવાનો છે અમારે. હે, હા, કોણ બોલો તમે? મુકેશભાઈ બોલું. મુકેશભાઈ મોહનભાઈ વાછાણી, ઠીક, કડવા પટેલ. કડવા કડવા પટેલ. ક્યાંથી બોલો છો? ગામ ભાયાદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. ભાયાવદર. હા હા હા. હા તો આપણે યુટ્યુબમાં મેલવું છે હા તો મેલી દઈએ. હાલો, કાંઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા એક જ મિનિટ હો. હા. બોલો તો, નંબર બોલો તો. 99, હાલો, હા 99 240 92 40 31 440. 31 440. હા. બોલો, હું ભાઈનું નામ શું છે? અભયભાઈ મુકેશભાઈ વાછાણી. અભયભાઈ મુકેશ ભાઈ વાછાણી. હા. ગામ કયું? ભાયાવદર. ભાયાવદર, ઉપલેટા ને? હા ઉપલેટા, તાલુકો ઉપલેટા. હા, ઉપલેટા. રેડી ઉપલેટા થી 13 કિલોમીટર થાય સાહેબ. રેડી રેડી. હા હા. હા, હા. ભાઈ કામ શું કરે છે? અત્યારે તો ખેતી કરે, પેલા નોકરી કરતો, પણ હવે હું બીમાર પડી ગયો ને એટલે અહીંયા ખેતીની દેખરેખ રાખવા માટે આવી ગયો. કેટલી જમીન છે? આપણે એક જ બાબો છે ને 12 વીઘા રોડ ને કાંઠે જમીન છે, ખારચિયા રોડ ઉપર. 12 વીઘા જમીન ને એક બાબો, એમ ને? હા, દીકરીઓ કઈ છે જ નહીં, બાબો છે. હા. ને મકાન સારું છે. રોડ કાંઠે એટલે કયો રોડ આપણે લાગુ પડે? એ ભાયાવદર થી ખારચિયા રોડ ઉપર. ઠીક, રોડ કાંઠે છે એમ ને? હા, રોડ કાંઠે છે. અરે, પરિવારમાં કોણ કોણ તમે? અમે બસ 3 જણા, મમ્મી હા, પપ્પા ને બાબો એક. 3 નો પરિવાર. બરાબર. મકાન હા ત્યાં જ છે તમારા ભાયાવદરમાં? હા, ભાયાવદર માં. બરાબર. કેટલી આવક હશે આમ? એ 8 થી 10 લાખ રૂપિયાની આવક છે.
એટલી બધી કેવી રીતે હું વાવો છો? સાહેબ પાણી વાળી જમીન છે, જમીન બહુ સારી છે. બબે હા, ખંડી 40-40 મણ તો માંડવી થાય વીઘે. હું વાત કરો? હા. આ વખતે હું અને વાવ્યું? અત્યારે ચણા ઉભા છે પાછા. નકર હે ઘઉં વાવે વર્ષ ઓણ ચણા છે. હે હે, હા હા. તમને બરાબર. ચણાનો તો આ તો નથી, નકર વિડીયો નાખું હમણાં ચણાનો ફોટો પાડીને, જો ચણા કેવા છે. હે હા સારું કહેવાય લ્યો. હા. હમ ને આપણે કઈ ખોટું બોલતા નથી સાહેબ, ખોટું બોલતા ના આવડે આપણે કઈ. ના એ તો બરાબર છે. એ કઈક પછી એવું વરસ તો કઈક વરસાદ પાણી જો માવઠું નાણે તો એકાદો લાખ ઓછોય થાય, એવું કઈ નથી આમાં. હા એ તો બરાબર છે. પણ હા આ તળજણાનું તો તો આમ કુદરત. પરિવાર નાનો રહ્યો એટલે બહુ વાંધો ન આવે ને. નહીં ને ગાડી 4 વ્હીલ બધું છે, અહીંયા ગોડાઉન છે વાડીએ. ફોર વ્હીલ હોત છે. હા 4 હમ ઘરે મકાન સારા 3 બેડરૂમ છે, એમ 200 વર્ષ ઉપરનું બાંધકામ છે. એમ હા સાહેબ, એકવાર આપણે બાબાનું છૂટું થઈ ગયું છે, આપણે ખોટું બોલીને કઈ કરવું નથી. અચ્છા એવું છે એમ ને. હા હા ભલે ઉંમર કેટલી થઈ ઉંમર? હે 32 વર્ષની. 32 વર્ષ. હા વર્ષ હા. ભલે અગાઉ છૂટું થઈ ગયેલું હોય તો હાલે, આપણે એવું કઈ નથી. અગાઉ હું થયું તું ઈ કયો જરાક મને વાત કરો થોડી. અગાઉ ઈ બાઈ છે ને બરાબર લાઈન આઉટ હતી, એટલે બાઈ બરાબર નહોતી. એમ હા. હમ. અને ક્યાંની હતી બાઈ? એ બૈડિયાની અહીંથી 30 કિલોમીટર હતું ભાઈ, બરોડિયા. સમાજમાં જ હતું એમ ને. હા સમાજમાં જ હતો, સમાજમાં. કેટલા વર્ષ લગ્ન જીવન આવ્યું? 2 વર્ષ. બસ 2 વર્ષ. એટલે હા એનું જૂનું લફરું હતું કે નવું તમારા ગામમાં થયું? જૂનું જેનું હતું. હે હમ પછી ન્યા જ ગઈ કે બીજે ગઈ? એ બીજે વહી ગઈ, ન્યાય ના કર્યું. હે હા છે પટેલ સમાજમાંથી જ હતી એમ ને. હા પટેલ સમાજમાં. પણ એવું એવું કઈ આપણે જેવું એને છે નહીં કઈ, સમજી ગયા ને, મિલકત માંગે. સમજાય ગયું એવું. હા એવું મિલકત નથી જડી કઈ, મકાન છે ખાલી એની પાસે, ને એ નોકરી કરે. ઠેક નોકરી, સરકારી નોકરી? હા ના ના ઓલી પ્રાઇવેટ કંપનીમાં. પ્રાઇવેટ કંપનીમાં ઠેક. એટલે જ્યાં જ્યાં નવી જગ્યાએ કર્યું એની વાત કરો છો? હા નવી જગ્યાએ કર્યું એની વાત કરું. આપણો બરાબર. છોકરો તો 12 સાયન્સ પાસે છે, સમજી ગયા. હે હા હમ એમ કોમ્પ્યુટરમાં બધે નોકરી કરી, 12-13 વર્ષ સુધી નોકરી કરતો એમ. હમ હમ. હમ એમ હા હું કયો રાજકોટ? ક્લાસીસ એન્ટરપ્રાઇઝ છે રાજકોટ. હા હા ત્યાં એમાં 3 વર્ષ તો નોકરી કરી. હા બરાબર બરાબર. પછી તો સાહેબ આમ થોડું થઈ જાય ને. હમ બરાબર. આમાં આ હા લગ્ન કર્યા તેમાં કઈ બાળ બચ્ચું કઈ એવું નથી થયું ને 2 વર્ષમાં? ના ના નહોતું કાંઈ નહોતું. હમ બરાબર. હા ભાઈ ક્યાં છે? અભય ક્યાં છે? હવે અત્યારે અહીંયા જ છે, અમારી બાજુમાં જ ઉભો છે. આપો તો એમને. હા 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 બોલો સાહેબ. હા ભાઈ, તારે કેટલું 12 સાયન્સ કરેલું છે? હા મેં 12 સાયન્સ કરેલું ને ડિપ્લોમા 2 વર્ષ કરેલા છે. ડિપ્લોમા જ કરેલું છે? હા તો સારું કહેવાય. હા હમ, આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો અનુભવ છે, 13 વર્ષ જોબ કરેલી ટોટલ. હે 13 વર્ષ? દિલ્હી અક્ષરધામ છેલ્લે મેં જોબ કરેલી. લોકડાઉન થયું ને આપણે હમ ત્યારે એની એકાઉન્ટ ઓફિસમાં અંદર હતા. એમ હા હમ ના પછી ના અહીંયા ક્લાસિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ કંપની છે, એ બિલ્ડર છે ને ગવર્મેન્ટ ટેન્ડર રાખે, રોડ કન્સ્ટ્રક્શન, સમજી ગયા. હમ એનામાં છેલ્લે જોબ મેં ત્યાં કરેલી, ત્યાંથી પછી મૂકી દીધી. 3 વર્ષ ત્યાં છેલ્લે કરી. બરાબર. ને શું પગાર આપતા હતા? ત્યાં અમને 30,000 ને બધો ખર્ચો કંપની ભોગવતા, સમજ્યા. તો સારું કહેવાય 30,000 આપતા હોય તો. હા હમ પછી મેલી દીધી નોકરી એમ ને? હા એટલે એ બીપી ની તકલીફ હતી, ફાધર ને એની હિસાબે મૂકવી પડી, સમજ્યા. અચ્છા, ફાધર બીમાર હાજા મંદા રહેતા હોય એટલે. હા હમ તમારે તો આમ કઈ તકલીફ નથી ને? ના ના આપને કઈ તકલીફ નથી, એમને તકલીફ હતી એટલે આવું. હમ આમ વ્યસનમાં શું? નહીં કઈ કોઈ વસ્તુ નહીં સાહેબ. પાનમાં હોય નહીં? નહીં છાટો પાણી? નહીં કોઈ વસ્તુ નહીં. નહીં તો શું છે, અત્યારે યુવાનો થોડાક એમાં વળ્યા છે એટલે પૂછવું પડે ને આપણે, બરાબર ને? હા એ બરોબર, પેલા ચોખ્ખા સારી. હા એમ બીજું આમ હા તમારા શોખના વિષયો શું આમ? શોખ ના વિષય તો હું આપણે તો હમ.
હરવા ફરવા ખાઈ પીને જલસા કરવાના છે અમે પાત્ર ગમે ત્યાં અનુકૂળ આવે તો એને હે છે. હા એને ઘરકામ કરવાનું બીજું કઈ કરવા પણ નથી એને. એને ઘરકામ કરવાનું પણ તમારે બોલો હરવા ફરવાનો શોખ છે, વાંચવાના હા હા હોય, ફિલ્મ જોવાના હોય કે જે કાંઈ હોય એ થોડુંક કીધું હોય ને તો સામે વાળાને ખબર પડે કે ભાઈ આ ટાઈપનો એનો શોખ છે એમ તો એવું પાત્ર આપણને મળે ને એમ બરાબર હા ને. હા આપણે હરવા એટલે ફરવા જવું એવું બધે અનુકૂળ આવે એમ સારું. હે ઠેક ફોર વ્હીલ કઈ છે આપડી આગળ? મારી પાસે મારુતિની અલ્ટો 800 છે 2016 નું મોડલ. હે હા ઠેક બરાબર બરાબર એ તો ફરવા માટે જ રાખીએ છે ને. હા હા પછી ટુ વ્હીલ છે ટુ વ્હીલ 2 છે. એમ. હા ઠેક ઠેક તો અત્યારે ખેતીનું દેખરેખ રાખવાની એમ ને. હા હા બરાબર બરાબર. હા તો ઓલી અગાઉ લગ્ન કર્યા એ બાઈ ટકી નહીં એમ ને. ના ના એ પાત્ર બરોબર નહોતું એટલે એ પછી છૂટું કરી નાખ્યું. એમને ખ્યાલ કેમ આવ્યો તમને? એ એમને પકડાઈ ગઈ હતી બીજા રિપોર્ટો ગામમાંથી મળેલા હતા કે એ હગાઈ પેલા ભાગી ગઈ હતી બરોબર હરિજનના છોકરા ઈ. શું વાત કરો? હા એ પછી ધીરે ધીરે ખબર પડે ને સાહેબ. એટલે તમારી સગાઈ તો ઈ પેલા વહી ગઈ હતી એમ ને. હે સગાઈ પેલા વહી ગઈ હતી એમને. હા હા એના બેન લાલપુર છે ત્યાંથી વહી ગઈ હતી રિપોર્ટો મળેલા હતા સમજી. હા 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 બરાબર. તો પછી તમે કેમ કર્યું? એટલે ઈ આપણે આજ ગામમાંથી વાત મળી 2 વર્ષ પછી મળી ને આપણે સાહેબ. હે ઠેક મોડી વાત પડી એમ ને. હા હા તો આપણે કરી નહીં ને એ ખબર હોય થોડી કરી. હા 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 બરાબર સમજાઈ ગયો. એટલે ટૂંકમાં ચારિત્ર બરાબર નહોતું એમ. હા હા બસ. હા તો પછી તો નોંધ રાખે ને કોઈ બરાબર ને. હા હમ હવે આપણે કયા સમાજમાં આમ ગણતરી છે? આપણે કોઈ બી સમાજ હાલે સાહેબ. ગમે એ. હા ગમે ઈ. વાહ ભાઈ વાહ. એક હરિજન ના હાલે બાકી બધા સમાજ લાગે. હરિજન તો ન કહેવાય ને દલિત કહેવાય. હા એ દલિત એટલે ઈ એક જ સમાજ ના લાગે. અને દલિત બરાબર હા છે. અને દેવી પૂજક? દેવી પૂજક કેમ આવે વાઘરીમાં આવે ને સાહેબ. હા 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 ઈ ના લાગે બે નહીં. આ બે નો હાલે બરાબર ને બાકી બધું હાલે. બાકી બધા હાલે. હે એનું કારણ શું આ નો હાલે એનું કારણ? ઈ પછી અમારે શું છે કે આ દેવી ચોખા હોય એટલે કુળદેવી એટલે ના કરે સમજી ગયા. હે હા દેવીમાં ક્યાં માતાજી ક્યાં છે એમ? ઊંઝા માતાજી આપણે સિત્સર છે ને અહીંયા ઊંઝા છે 2 જગ્યાએ છે ને જી. હા 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 ઈ જ અમારા કુળદેવી છે સમજી ગયા. ઉમિયા માતાજી. પણ આ ઘણા બધા દલિતો ઉમિયા માતાજીને પૂજતા હોય છે તો એનું કારણ શું? ઈ તો પૂછતા હોય તો પછી પટેલ લોબી વાળા ત્યાં કેટલી જાતના પટેલ આવે સાહેબ. હે હા ગુજરાતમાં તો છે જ અલગ હા અલગ જિલ્લામાં અલગ અલગ પટેલ હોય એમ કે પટેલ પણ પટેલ ના હોય સમજી ગયા. નહીં એમ નહીં હું એમ કહું છું દેવી પૂજક હોય હા અને દલિતો હોય ઈ હોય તો ઉમિયા માતાજીને પૂજતા હોય તો એનું કારણ શું એના નિવેદ ચડતાય છે કે ઈ નહીં તો ચડતા? આપણે ખબર નથી સાહેબ. હે હા એ ચડતા હોય કે ના ચડતા હોય. હા નહીં તો શું થાય કે અભડાતા હોય તો પછી ન હમણાં ચડે ને. ઈ ના કરે જ નહીં અમારે. હે આ તો છોકરાઓનું સાચું નથી કરવા પટેલ સમાજમાં એટલે આ બીજી જ્ઞાતિમાં કરવા પડે બાકી કરતા જ નથી ને ક્યાં લેવો પટેલ પેલા ના દેતા કરવા પટેલમાં. હવે થવા મળ્યા. હવે થવા માંડ્યા હવે નથી થતું એટલે શું કરે ફરજિયાત આવે ને. હા સાચી વાત સાચી વાત હા સાચી વાત છે. હા એમ નહીં તો હજી આ થવાનું હજી તો આમ જોઈએ તો ઓછું જ છે ને હજી તો થતું નથી ને હજી તો. ના ના હવે કરે હવે બધાય કરે છે કરવા લેવામાં હે ઈ કઈ હવે ઓલો પ્રશ્ન નથી. કડવા લેવામાં થાય છે એમ ને. હા હા બરાબર બરાબર. હવે હમ. એમ નહીં હા તો આ માની લો કે હજી તો તમારા ગામમાં આમ કેટલાક વાંઢા કેટલાક હશે એમ? હવે ઈ ગણતરી થોડી કરી હોય સાહેબ. નહીં પણ તો અંદાજિત આમ અંદાજે ઘણાય છે હવે. હે હા કેટલી ઉંમરના હોય એમ? અમુક તો પૂરું થઈ ગયું ઈ ઉંમર ના છે ને અમુક 30-35 વર્ષના છે બધા હું મિક્સ. હું વાત કરો હા હે અમુક એમ છે એક આપણા ગામમાં છે એવું કઈ નથી. દરેક ગામમાં છે બધાય ગામમાં હોય જ. એમને તો બહાર થી લઈ આવે છે એમાં કેમ એમાં નહીં કાંઈ ઓલું થતું હોય ના ઈ આપણે પસંદ નથી કરતા હિન્દી ભાષી બહાર થી લઈ આવી. બહાર થી હા નહીં તો એમને દાહોદ થી ગોધરા થી લાવે છે એમાં કાંઈ વાંધો ઈ ના મેળ પડે એનું કારણ છે સાહેબ ઈ અહીંયા રીએ નહીં થોડોક ટાઈમ બે વહી જાય. આમ તો મેં વાત સાંભળી છે કે ગામડામાં ઘણી જગ્યાએ બહાર થી લાવેલી હવે લગભગ બહાર થી નાગપુર થી ક્યાંથી ઓડિશા થી ક્યાંયથી લઈ આવે પણ એ ટકે તો થાય ને સાહેબ. દરેક એને ગામમાં ફાવે હોય એની છે અનુકૂળ ના આવે ખોરાક આ તે રહેવું. હે હા નહીં પણ એ કઈ જ્ઞાતિ હોય બહાર થી લાવવા હોય? હવે તો ના આપને ખબર હોય ને સાહેબ. હા એ તો બધી કઈ અલગ નક્કી ન અલગ થાય. કાસ્ટની હોય એમાં. હા
એટલે તો હા. આટલા બધા વાંઢા છે તો બીજી જ્ઞાતિમાં કરી લેતા હોય તો શું વાંધો એમ? હવે ના કરે ને કોઈ હે. દેવાય જોઈએ ને આ દાહોદ ગોધરાવાળા આદિવાસી જાતિ છે એ નથી દેતા. હવે ના પાડવા મળ્યા ને, પેલા તો બહુ આવી ને કાબાયું. હા પેલા દેતા હવે ક્યાં દે. પણ ઈ આદિવાસી તો બધા યાર નોનવેજ ને ખાતા જ હોય ઈ લોકો તો. હે હા હા એ તો ખાય જ છે ને, ઈ ક્યાં નથી ખાતા? હા ખાતા જ હોય. તોય પછી એની હારે લગ્ન કરે છે આ લોકો. હા કરે. તમારું કયું ગામ સાહેબ? બાબરા. બાબરા અમરેલી. હમ. હા બરોબર. એવું છે. હા તો તમારે ધ્યાનમાં હોય તો ફોન કરજો આ નંબર ઉપર. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબ માં મેલ દેવું. હો. હા 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 ભલે ભલે હા ભલે. હા ભલે. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો